હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું બહુ ટેસ્ટી એવું સિમ્પલ એવું લીલી ડુંગળીનું શાક। તો તેના માટે અહીંયા આપણે એક કડાઈને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે 2 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેમાં થોડું એવું જીરું અને થોડી આપણે હિંગ ઉમેરી દઈશું અને વાટેલું આપણે લસણ ઉમેરી દઈશું। એકવાર બધું મિક્સ કરી અને સાતળી લઈશું। અને અહીંયા મેં મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું, તે ઉમેરી દીધું અને ટામેટાં આપણા ફટાફટ ચડી જાય તેના માટે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી આને આપણે થોડી વાર માટે ચડવા દઈશું। અને હવે ટામેટાં આ રીતે ચડી જાય ને પછી આપણે તેમાં આ રીતે લીલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। તો ડુંગળીને પણ મેં 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખી કરી અને આ રીતે સમારી લીધેલી અને આ રીતે બધું હવે સરસ મજાનું મિક્સ કરી લઈશું। આ બધું મિક્સ થઈ જાય પછી આપણે આને 6 થી 7 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। અને હવે 6 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાક આપણું એકદમ સારું એવું ચડી ગયું છે। તો આ સમયે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર અને 1 મોટી ચમચી ભરીને આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। અને સ્વાદ અને કલર બંને શાકનો બહુ જ સરસ આવે તેના માટે આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને થોડી અહીંયા મેં ખટાશ માટે આમચૂર પાવડર પણ ઉમેરી દીધો અને થોડું આપણે મીઠું ઉમેરી દઈશું। તો મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું છે તો સાચવીને ઉમેરવાનું, વધારે ના પડી જાય નહીંતર શાક આપણું ખારું બની જશે। આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી આપણે આ શાકને થવા દઈશું। તો તમે જુઓ કે કેટલું સરસ આ લીલી ડુંગળીનું શાક બનીને તૈયાર થયેલું છે ને। તો ફ્રેન્ડ્સ, આના સિવાય પણ મેં મારી ચેનલમાં ઘણી બધી કાઠિયાવાડી શાકની રેસીપી સાથે ગુજરાતી રેસીપીઓ પણ મૂકેલી છે અને એ રેસીપીઓ પણ તમને જો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।